અને હવે વાત કરવામાં આવે તો કેવાયસી ને લઈને કરવામાં આવ્યો છે મોટો ખુલાસો। જો કે કેવાયસી ટૂંક સમયમાં કરાવવાનું પોસિબલ ન હોવાથી સરકાર દ્વારા મુદત લંબાવવામાં આવી હતી। કેવાયસી ફક્ત રેશન કાર્ડ પૂરતી જ નથી, પરંતુ સરકારની 14 થી પણ વધારે પ્રકારની યોજનાઓની અંદર અલગ અલગ કેવાયસી કરાવવું પડે તેવા હેતુને ધ્યાનમાં રાખી હાથ ધરવામાં આવ્યું છે કેવાયસી, જેમાં એક એવું ડોક્યુમેન્ટ પસંદ કરવામાં આવ્યું છે કે એકમાં કેવાયસી કરાવો અને તમે 14 કરતાં પણ વધારે યોજનાઓમાં તમારું ઓટોમેટિક થઈ જશે કેવાયસી। અને આ મુદ્દતનો સમયગાળો પૂરો થવામાં બાકી રહ્યો છે ફક્ત 1 મહિનો। આટલા ઉમદા ઉદ્દેશ્ય સાથે સરકાર આવી કેવાયસી કરાવતી હોય તો આપણે આનાથી દૂર રહીશું તો આપણે જ મૂર્ખ રહીશું। જેથી આ સમયમાં જો લોકો જાગૃત ન થશે તો રેશન કાર્ડમાંથી આપોઆપ નામો પણ નીકળી જવા પામશે, જેની સંપૂર્ણ જવાબદારી પોતાની રહેશે। એટલે કોઈ યોજનામાં તમારું કામ ન અટકે તે માટે એસજીટીવી લાઈવ ન્યૂઝ ચેનલના માધ્યમથી આપ સૌ દર્શક મિત્રોને વિનંતી કરવામાં આવે છે કે ખોટા ભ્રમિક વાતોમાં આવ્યા વગર કરાવી લો વહેલી તકે કેવાયસી। જ્યારે બીજી તરફ ખુશીની વાત એ છે કે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ કેવાયસીને લઈ અને ચિંતા કરવાની જરૂર નથી। જેથી એસજીટીવી લાઈવ ન્યૂઝ ચેનલના દર્શક મિત્રો સહિત તમામ લોકોને આગમચેતીના ભાગરૂપે કેવાયસીને લઈ કર્યો છે માંગરોળ પુરવઠા મામલતદારે મોટો ખુલાસો। બ્યુરો રિપોર્ટ એસજીટીવી લાઈવ ન્યૂઝ સુરત। રમેશ સત્યની સાથે। મારું નામ પંકજભાઈ એચ ચૌધરી। હું મામલતદાર પુરવઠા તરીકે મામલતદાર કચેરી માંગરોળમાં છેલ્લા 3 માસથી ફરજ બજાવું છું। હાલમાં સરકારશ્રી તરફથી કેવાયસીની કામગીરી રેશન કાર્ડમાં કરવાની ચાલુ છે, જેમાં અત્રેના તાલુકાની 46 દુકાન પૈકી 45,101 એવા રેશન કાર્ડ લાભાર્થીઓ છે કે જેમનું કેવાયસી કરવાનું બાકી છે। એવા લાભાર્થીઓને આથી જણાવવામાં આવે છે કે તમારે કેવાયસી અથવા ફેસ કેવાયસી કરવા માટે તમારી નજીકની ગ્રામ પંચાયત કચેરીમાં જઈને આધાર કાર્ડ અને રેશન કાર્ડની નકલ સાથે રૂબરૂ જઈને કેવાયસી કરવું ફરજિયાત છે, જેની રેશન કાર્ડ ધારકોએ નોંધ લેવી વિનંતી છે। મુદત શું છે કેવાયસી પૂરું કરવા માટે? મુદતમાં આ ડિસેમ્બર માસના 31 તારીખ સુધીમાં અમને સરકારશ્રી તરફથી કેવાયસી અથવા ફેસ કેવાયસીથી કામગીરી રેશન કાર્ડમાં પૂરી કરવાની સૂચના આપેલી છે, પરંતુ અત્રેના તાલુકાની અંદર 45,101 લાભાર્થીઓ બાકી છે, જેથી અમારી પાસે 15 થી 20 દિવસની અંદર આ કામગીરી પૂરી કરવાની સૂચના હોય। નજીકની ગ્રામ પંચાયત કચેરીમાં વીસી મારફતે જઈને અગર મામલતદાર કચેરી માંગરોળ પુરવઠા વિભાગમાં આવીને પણ તમે આ કામગીરી કરાવી શકો છો। જે તે લાભાર્થીએ રૂબરૂ આવવાનું રહેશે। હવે સ્કૂલના અંદર છોકરાઓનું જે કેવાયસી કરવાનું છે એ ફરજિયાત છે કે મરજિયાત, એનું શું છે? સરકારશ્રી તરફથી હાલમાં અમને સૂચના મળેલ છે, જે મુજબ રેશન કાર્ડમાં જે તે વિદ્યાર્થી નું નામ દાખલ કરવું ફરજિયાત છે, પરંતુ કેવાયસી ફરજિયાત કરવાનું હાલમાં સરકારશ્રી તરફથી ઠરાવેલ નથી। જેથી જે તે શિક્ષક મિત્રો અથવા વાલી મિત્રોએ નોંધ લેવી કે જે પણ સ્કૂલના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અથવા કોલેજની અંદર અભ્યાસ કરે છે તેવા સ્ટુડન્ટનું નામ રેશન કાર્ડમાં છે કે નથી એ વાલી મિત્રોએ ચેક કરી, અને જો નામ દાખલ ન થયું હોય તો એના માટે પણ તમે આધાર કાર્ડની નકલ અને રેશન કાર્ડની નકલ નજીકની ગ્રામ પંચાયત કચેરીમાં જઈને નામ દાખલ કરાવી શકો છો, અથવા મામલતદાર કચેરી પુરવઠા વિભાગમાં રૂબરૂ આવીને પણ તમે નામ દાખલ કરાવી શકો છો। 1 થી 8 ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ માટે પણ સેમ પ્રોસેસ? હા, 1 થી 8 ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ માટે પણ આ પ્રોસેસ સેમ જ રહેશે, કે જ્યાં સુધી જે તે વિદ્યાર્થીનું આધાર કાર્ડ નહીં હોય ત્યાં સુધી આપણે રેશન કાર્ડમાં નામ દાખલ કરાવી શકતા નથી। ઓકે।